જય મોગલ, જય મણિધર, જય લડવાડ. ટીઆરપી ગેમ ઝોન એક દુઃખદ ઘટનાની જાહેરાત એક હત્યા પણ હું શબ્દ વાપરું છું. હત્યા થઈ છે. 25 થી 30 માણસ નિર્દોષના જીવ, દીકરા અને દીકરીઓ, બાળકો છે, મોટાઈ છે. આમાં પણ જે ગયા એને આપણે લાવીશું તો નહીં, કોઈ તાકાત નથી. હું તમે હારી હારી બે વાતું કરીને રહી જવાના છે. પણ જેના ઘરે કોઈ ભાઈ ખોયો છે, બેન ખોઈ છે, દીકરી ખોઈ છે, એ પરિવારની ઉપર શું વીતતું હશે? મિત્રો, 18 વરાળ એમાં હું તમારા ભેળો છું. આ એક હત્યા થઈ છે. આટલી બધી ઘોર બેદરકારી. મને બોલવામાં હું મર્યાદા રાખું છું, કારણ હું ચારણ છું, આયનો પરિવાર છું. મને ખૂબ દુઃખ થાય છે, અતિ દુઃખ થાય છે. આ હત્યા જે થઈ છે એના જિમ્મેદાર કોણ છે? એના જવાબદારી વ્યક્તિ કોણ છે? કોઈ પણ હોય, તમે છોડી દેશો પણ આ ભગવતી નહીં છોડે, વડવાળી. કારણ કે મેન કોરાટ મોગલ છે. કારણ તમારા બધાનું સમાપ્ત થાય છે ને ત્યાં વડવાળીની શરૂઆત થાય છે. જે નિર્દોષ દીકરા અને દીકરીઓ, હું કોઈ તમને એ કહેવા નથી માંગતો, પણ જે વેદના અને જે શિષ્કારીઓ મેં સાંભળી છે, જોકે હું તો આમ જમતો નથી, મારું જીવન ચા બેડીનું છે, પણ નાના નાના ભૂલકાઓ, ફૂલ જેવા દીકરા અને દીકરીઓ, એ મા બાપને શું થતું હોય છે? હે 18 વરાણ. કારણ કોઈ પણ ઘટના બને છે, આવી હત્યાઓ બને છે, હું તમે જોઈને મૂકી દઈશ. શું કામ? કે મારે તમારે કોઈ હકું નથી. પણ આ જગ્યાએ મારો તમારો દીકરો, ભાઈ કે પોતરો, ભાણેજ હોત તો કેટલું દુઃખ થાય છે. મને આ એટલું દુઃખ થયું છે. હું એમ માનું છું કે અમારો પરિવાર જ આ હું માનો છું આમાં. કારણ કે મને 18 વરણ એક છે, જેના જીવનમાં જેને કહેવાય એક આનંદ, એક પહેરવા ઉઠવાની લાગણી. અરે અમુક તો કોટ ભરેલી દીકરી ગયું છે. આ તમને માફ નહીં કરે એટલું સમજી લેજો. કદાચ આ કોરાટ માફ કરશે કે ન કરે મને ખબર નથી, પણ આ વડવાળીની જે કોરાટ છે ને એ તમને માફ નહીં કરે. આટલી તમારી બેદરકારી ઘોર હું અભણ છું. પણ હું એટલું જ કહું છું, આ હત્યા થઈ છે એમાં વકીલોને પણ એક આદેશ છે મોગલનો, મેજિસ્ટ્રેટ જજોને પણ આદેશ છે, ખાતાવાળા યોદ્ધાને પણ મારો આદેશ છે. તાત્કાલિક આને જોકે કામ તમે કરો જ છો, તાત્કાલિક પકડીને આના જામીન તો હોવા જ ન જોઈએ. વકીલને પણ કહી દેવામાં આવે છે કે આના જામીન ન થવા દેશો. કોઈ પણ વરણ હોય, આને વરણ સામું ન જોવાનું, હત્યા થઈ છે, આના જામીન ન થવા દેવાય કોઈ જગ્યાએ. કારણ તમારે એટલું સમજી લેવાનું કે અમારે દીકરા દીકરી છે, આ જગ્યાએ આવી ગયા, તમે શું કરીશો બોલો? કારણ કે આ મોગલ છે, ન્યાય કરવા વાળી છે. ક્યાંય ફૂલ જેવા ભોલકાઓ હમાઈ ગયા છે, દીકરા અને દીકરીઓ. હું કોઈ વિડીયામાં તમને સારું નથી લગાડતો, મારી પાસે સુધરેલ ભાષા નથી. હું આંખ બંધ કરું છું, મને એ ભોલકાઓનો અવાજ મારી નજરમાં આવે છે, કાને આવે છે. આ ઘટના, કારણ કે અમે દુઃખમાં ગયું છે એટલે અમને ખબર હોય દુઃખ કેને કહેવાય. કાંટો કાંટાથી નીકળે છે. હું બીજાની ઘોડે શ્રદ્ધાંજલિ નથી આપતો, હું જુદી રીતની શ્રદ્ધાંજલિ આપું છું કે હે ભારતના માનવીઓ, તમે અન્ન ખાવ છો, પણ ધ્યાન કરજો, આ મારો અવાજની ઉપર આ વડવાળી છે, એટલું ધ્યાન રાખી લીધો. આ નિર્દોષને ન્યાય મળવો જોઈએ.
બાકી તમે લઈ આવવા દેવાના નથી, એવી કોઈ તમારી ઓકાત નથી, તાકાત નથી કે હું તમે લઈ આવી દઈશું એને. પણ જે ટીવી ઉપર દીકરા અને દીકરીઓ મા બાપ આવે છે, જે વેદના ઠાલવે છે, આ મારા તમારા ઘરે હોત તો કેટલી હોત. સખત હું આની જાતકણી નો હોય, આ કાયદેસરની હત્યા થઈશ. આ 4 થી 5 વર્ષથી હાલતું હતું, કોઈનું ધ્યાન જ નતું. તમે જો મોટું હોનારા જ થઈ ગયું છે. કેટલા મર્યા છે કોઈ આંકડો જ નથી. કોઈ જેને કહેવાય કે જે માણસને કઈ હાથમાં નથી આવ્યું. કેટલી આ દુઃખદ ઘટના, એક હત્યા. 18 વર્ષ જ્યાં રાજકોટમાં અગ્નિકાંડ, જે ભોલકાઓ આવી ગયા છે, દીકરા અને દીકરીઓ આમાં વડીલો છે, મોટા છે. બીજું તો માં મોગલને એટલી પ્રાર્થના કરો કે હે માં, ઈ આત્માને ક્યાંય દુઃખી ન થવા દેતી. હે માં મણિધર મોગલ, હે અખિલ બ્રહ્માંડના માલિક, આ જે ફૂલ છે, આ પુષ્પ છે, માં તું તારા ચરણમાં રાખજે, આના આત્માને તું ખૂબ શાંતિ દેજે. માં હું મોગલને એટલી પ્રાર્થના કરું છું. કારણ માં તો 18 વર્ષને લઈને હાલવા વાળી છે. મિત્રો, જેને ગુમાવ્યા છે એની શું હાલત છે એ તમે પૂછો. મને વિશ્વાસ છે આમાં કોઈ કચાશ ન રાખશો, નકર આ વડવાળી તમને માફ નહીં કરે. હું 4 અને 1 બોલી રહ્યો છું, મને વેદના થાય છે. વિચાર તો કરો, કોઈને એક ને એક દીકરો, કોઈની એક ને એક દીકરી હતી, વડીલો ભાઈઓ ગુમાવ્યા છે. મને 24 કલાકથી હું અહીંયા મોગલધામે બેઠો, રોજ હજારો માણસ આવે છે, પણ આ વેદના હું આજ જોવાનું કામ નથી કરી શક્યો. ઘણા કહે છે બાપુનો મૂડ નથી. મેં મારો મૂડ નથી, એનું કારણ છે કે આ નાના નાના ભોલકાઓ હોમાઈ ગયા છે અગ્નિમાં. એક હત્યા થઈ ગઈ છે. હે કાનૂન, હે યોદ્ધાઓ, તમે જામબાજો છો, પણ આનો ન્યાય કરજો. આમાં કોઈ પણ હોય એને સસ્પેન્ડ તો કરવાનો, પણ એને ભેળા ભેળી એની સજા થવી જોઈએ. સજા એવી થવી જોઈએ કે એનો જામીન ન થવો જોઈએ. હું તમે બોલીને ઉભા રહે, હવે આવી ઘટના ન થવી જોઈએ, હવે ધ્યાન રાખજો. આ કેટલી ઘટના બની ગઈ, વિચાર કરો. મને વેદના થાય છે, પણ એટલું હું તમને કહું છું ખાસ, આમાં 18 વર્ષ નાય છે દીકરા અને દીકરીઓ. પણ હું એમ જ માનું છું કે આ મારા પરિવારના જ છે, કારણ કે અહીંયા પક્ષપાત નથી. મોગલ આગળ 18 વર્ષ એક છે માને, 18 વર્ષ. હું એને શ્રદ્ધાંજલિ આપીશું. પણ એ અધિકારીઓ નાનાથી માંડી મોટા હતી, મોટા ઓફિસરો હોય, જે કઈ હોય, આનો ન્યાય કરજો. એટલું ધ્યાન રાખજો ને આ વડવાળી છે, કારણ કે કોર્ટ અહીંયા બેઠી છે હસ્તિનાપુર. ધ્યાન રાખજો. આને કોઈને ગુનેગારને છોડવાના નથી, પણ નિર્દોષને કોઈને હેરાન ન કરીશું. જે ગુનેગારો છે આમાં કોઈ પણ હોય, આની જાત ન જોવાની હોય, કોઈ પણ હોય એને છોડવાનો નથી. એના જામીન કોઈ દિવસ થવા ન જોઈએ. તમે વિચાર તો કરો, માણસને કેટલા માર પડે છે. કોઈ માણસને રહેવાનો આધાર નહીં. જાય તો જાય ક્યાં? કારણ કે તમારા ધતિંગના એવા ઢોલ વાગે છે રૂપિયાવાળાના. આ ગરીબની ડાકલીનો અવાજ તમને નથી સંભળાતો. કારણ દીકરી મારું હૃદય છે, એમાં મુસલમાન હોય તો ભલે, મેઘવાળની હોય, ચારણની, બાવા સાધુ, રાજપૂત, ઠકરાઈ, કોઈ પણ વર્ણની કે કોલી ઠાકોરની હોય. કારણ કે દીકરી તો દીકરી છે. દીકરીને હું બહુ ઇજ્જત કરું, મને દીકરી વાલી છે. જે દીકરીની વેદના મેં જોઈ છે ને, મારાથી સહન નથી થતી. એ તો જાય છે જ નહીં. કારણ હું બોલીને કારે મારે દેવું ત્યાં શ્રદ્ધાંજલિ. આ શોખ વ્યક્ત મારે કાલ કરવાનો હતો. કાલ હું બોલી શકું એવું મારો મૂડ નતો, પણ આજ હું તૂટક શબ્દમાં હું બોલી રહ્યો છું કે આમાં જે કોઈ ગુનેગાર હોય
એને છોડવાનો નથી. કદાચ તમે છોડી દેશો તો મોગલ નહીં તમને છોડે. આનું કોઈ લાગવગ નહીં, આમાં કોઈ પૈસા નહીં. અને વકીલને એટલું કહું છું, બાપ હું તમને યોદ્ધા માનું છું, પોલીસ નથી કહેતો, યોદ્ધા માનું. હે યોદ્ધાઓ, તમારે સંતાનો છે ને અમારે છે. આજ તમારી પાસે જે નશો છે કાનૂનની વર્તીનો, જે તે તમને સ્ટાર લગાડવામાં આવ્યા છે, તો પૂરેપૂરી વફાદારી કરજો. અને ગુનેગારને સજા થવી જોઈએ. એ છૂટવો જ ન જોવે. ઘણી વાત આવી બને, આ થઈ ગયા જામીન, કાંઈ નહીં થાય નહીં, પણ આ નથી મુક્તિ. એટલું ધ્યાન રાખજો, આ વડવાળી નહીં મૂકે, અકાળે મારી નાખશે. શું કરે ગરીબ માણાનું કોણ ધા સાંભળે છે? પણ આની જયારે લાકડી લાગશે તેથી પેઢીની પેઢી ઉભા નહીં થઈ શકો. આ ઈ બેઠી છે. હું મારો પરિવાર જ માનું, કારણ કે અમારે સંતને શું હોય, માન અપમાનનું અમને કાંઈ ન હોય. તો જે દીકરીની ઘટના બની છે એ મારાથી જોવાતું નથી. પણ હે અધિકારીઓ, નાનાથી મોટા હોય, ગુનેગારને સજા અપાવજો. પાપ લાગે તો મને દઈ દેજો. પણ આ જે ગુનેગારો છે, નાનાથી માંડી મોટો, એને છોડવાનો નથી. બને ત્યાં સુધી તો ફાંસી જ આપજો એને. અને કદાચ ફાંસીની જોગવાઈ ન હોય, આજીવન એને જેલ ઠોકી દો. અને આજીવન એનો કોઈ જામીન ન થવો જોઈએ. અને મારા જેને કઈ વકીલોને હું કહું છું કે બાપ, આવા ગરીબ માણસનું તમે ધ્યાન રાખજો ને આવા રાક્ષસોને તમે સેલ અપાવશો ને તો આ વડવાળી તમારું ખબરે પડશે. કારણ કે ઢોલ વાગે છે એમાં મારી ગરીબની ડાકલી કોઈ સાંભળતું નથી. આ એક હત્યા થઈ છે, ફૂલ જેવા પહોળાને. કેનું શબ્દ છે, કેની રાખ છે, કેનું હાડકું છે? તમે વિચાર તો, આટલી બેદરકારી. હળગ્યા વાહે પછી હું તમે જઈને ઉભા રહીશ. સમજી લ્યો, કોઈ પણ કાર્ય કરો ને એની સેફટી હોય. જવાના આવવાના દરવાજા જુદા હોય, પણ એટલી બેદરકારી કે આ નિર્દોષના જીવ લઈ લીધા છે. આ વડવાળી તમને માફ નહીં કરે. અરે રૂપિયા દઈને એને તમે શું કરશો? એની વ્યક્તિને તમે પાછી દેવાના છો? તમે રૂપિયા દઈને શું કરવાના હતા? જે વ્યક્તિ ગઈ છે આશા ભર્યું, કોઈનો દીકરો, દીકરીઓ, ભાઈ, એ તમે દઈ શકવાના છો? હું તમે એને ખાલી આશ્વાસન આપવાના છે. હું એક આશ્વાસન જ આપું છું મારાથી, કારણ કે મને બળતરા થાય છે. પણ હે યોદ્ધાઓ, હે અધિકારીઓ, મોગલનો તમને એક આદેશ છે વડવાળીનો, કે જે હોય આ રાક્ષસને છોડશો ને આના કોઈ જામીન ન થવા જોઈએ. અને આજીવન જેલ એને ઠોકી દેવાની છે. થાય તો એને ફાંસી જ આપી દો જાહેરમાં, જેથી આવી ઘટના ન બને. હવે તો જાગો. આ પબ્લિકે તમને બધાને અમને લઈ આવ્યા છે આગળ, તેનું કોઈ નહીં. વિચાર કરો. તમને સમાજે મોહર મોકલ્યા છે કે અમારા કામ કરજો, પણ ધ્યાન રાખજો, આ વડવાળી નહીં મૂકે. એટલું ખાસ, અમે કોઈ પણ હોય એને છોડવાનો નથી. જે વર્ણના 18 વર્ષના હું કહું છું, આમાં દીકરા, દીકરીઓ, ભાઈ, હોમાણા હોય, તો મા મોગલનું પ્રાર્થના કરું છું, મા એ ફૂલને તારા ચરણમાં રાખજે. એ ફૂલને તું માં આત્માને ખૂબ શાંતિ આપજે મા. અને એના પરિવારને મા તું એવી તાકાત દેજે, એવી શક્તિ દેજે મા. એનો પરિવાર કોઈ ખોટું ડગલું ન ભરે મા. મા મોગલને પ્રાર્થના છે, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમાત્માને પણ પ્રાર્થના છે કે એને શક્તિ દે. દીકરી હોય, દીકરો, એના મા બાપને, પરિવારને. અમે સમજી છે જેને જેને ગુમાવ્યા છે, એના માતા પિતાને, ભાઈઓને, જે એના પરિવારમાં, બધાને કહું છું, બાપ તમે હિંમત રાખજો. તમે મન ખોટું ડગાવશો નહીં.
કારણ દુઃખ મને પોતાનું છે, તો તમને કેટલું થતું હશે? તમે પોતાના પરિવાર ખોયા છો. માં મોગલને પ્રાર્થના, હે માં મોગલ, જે આ ફૂલ છે પા, એ ફૂલને તારા ચરણમાં લઈને એના આત્માને ખૂબ મોક્ષ દેજે. અને એ ફૂલને જે જગ્યાએ જે પરિવારમાં પાછો એને અવતાર મળે માં, એવી માં મોગલને અને માં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં ભવાનીને અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમાત્માને એક મારી નમ્ર વિનંતી, એક પ્રાર્થના કે માં, આ ફૂલને તું ખૂબ આત્માને શાંતિ દેજે અને એ પરિવારને માં તું ખૂબ સહન શક્તિ દેજે. એની ઉપર આભ તૂટોશ તો એને તું સહન શક્તિ કરવાની શક્તિ દેજે માં મોગલ. મોગલધામથી બાપુનો અવાજ. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી.